જય સ્વામિનારાયણ. ધોરણ 8 વિષય વિજ્ઞાન. પાઠ 6 દહન અને જ્યોત. હવે પુસ્તકનો પાઠ નંબર તમે 66 જોશો, બરાબર. અહીંયા તો અહીંયા જંગલમાં લાગેલી આગ બતાવેલી છે, બરાબર. એને દાવાનળ કહેવાય. ટૂંકમાં દાવાનળ એટલે જંગલમાં લાગેલી આગ. હવે જંગલમાં આગ લાગે કઈ રીતે? તો જંગલની અંદર સૂકા પાંદડા વગેરે નકામો વનસ્પતિનો જે કચરો છે, દરેક વનસ્પતિનો કે જે શાખાઓ છે એની, એટલે કે પ્રકાર, પર્ણ, ફૂલ, પુષ્પ, બરાબર, આ બધું ફળ, આ બધું જમીન ઉપર પડતું હોય છે. ઉનાળામાં ગરમીને કારણે તે તદ્દન સુકાઈ જાય છે. હવે એકદમ સુકાઈ ગયેલું હોય અને ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે આ જે સૂકા પાંદડા છે, બરાબર, એના સ્તર તૈયાર થયેલા હોય, કારણ કે ત્યાં કોઈ કચરો કોઈ સાફ કરતું હોય નહીં, એટલે જમીનની ઉપરથી ધીરે ધીરે સ્તર એનો વધતો જાય અને એના કારણે, ગરમીના કારણે અમુક વખતે એ પાંદડા સળગે છે. તો ધીરે ધીરે એ પાંદડા સળગવાની શરૂઆત થાય અને ધીરે ધીરે એ વૃક્ષો સુધી પહોંચે છે અને પછી આખું જંગલ આગથી સળગતું હોય છે. આવી જ્યારે આગ લાગે છે ત્યારે એને ઓલવવી ઘણી મુશ્કેલ હોય છે. બીજું, જ્યારે જંગલની અંદર આવી આગ લાગે તો 2 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયામાં આવી આગ લાગેલી હતી જંગલની અંદર, બરાબર. તો એની અંદર ઘણું બધું નુકસાન થાય, કેમ કે જંગલ તો આખું સાફ થઈ જ જાય, પણ જંગલની અંદર રહેતા જે સજીવો છે કે જેમ કે જમીનની અંદરના ભાગમાં કીડી, મંકોડા, કાનખજૂરા, સાપ, બરાબર, એ પણ નાશ પામતા હોય. વૃક્ષોની ઉપર પક્ષીઓના માળા હોય, અલગ અલગ પ્રાણીઓ રહેતા હોય, પક્ષીઓ રહેતા હોય, એ પણ ઝપટમાં આવે છે. જંગલની અંદર જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પણ આ આગની અંદર હોમી જતા હોય છે. તો આ રીતે જંગલમાં જ્યારે આગ લાગે છે ત્યારે એને ઓળખી શકાતી નથી. બીજું, જંગલમાં અમુક વખતે લોકો પિકનિક પર ગયા હોય છે. તો અત્યારે સરકારે જંગલની અંદર પિકનિક પર જવાની ટોટલી સ્ટે મૂકી દીધેલો છે. કાન્હા જંગલ છે મધ્યપ્રદેશમાં, એ કાન્હા જંગલની અંદર આપણું ગિરનાર જંગલ ગુજરાતનું, તો આ બધા જંગલોની તમે મુલાકાત લેશો તો એમને તમને એકલા ફરવાની પરમિશન આપતા નથી. ત્યાં નંધાવવું પડે, જીપ્સી ગાડીમાં તમને બેસાડીને એમના માણસો જંગલમાં તમને ફેરવીને લઈ જાય છે અને પાછા લાવીને મૂકી દે છે. કેમ? તો પહેલાં લોકો પિકનિક પર જાય તો શિયાળામાં ત્યાં તાપણી કરતા હતા. હવે તાપણી કરે એટલે સ્વાભાવિક છે કે સૂકા પાંદડા હોય એ સળગે અને આગ પ્રસરવાની શક્યતા છે. એટલે દરેક જંગલની અંદર અત્યારે કોઈ પિકનિક પર જવું હોય તો તેના માણસો જ તમને લઈ જાય, આપણે એકલા જઈ શકાતું નથી. પછીનો મુદ્દો આવે છે એના પછી પ્રવૃત્તિ 6.4. એમાં પ્રયોગ છે હેતુ પદાર્થનું તાપમાન તેના જલનબિંદુ સુધી પહોંચે પછી જ તે સર્જે છે, એ પહેલાં સળગતું નથી. ઉદાહરણ તરીકે આપણે પહેલાં જોયું કે કાગળ હોય એને દિવાસળીથી સળગાવીએ તો તરત જ સળગે છે, પણ લાકડાને દિવાસળીથી સળગાવો તો એ સળગતું નથી. તો આનું કારણ શું? તો આનું કારણ ફક્ત એક જ છે કે કાગળનું જ્વલનબિંદુ નીચું હતું એટલે તરત જ સળગી ગયું. જ્યારે લાકડાનું જ્વલનબિંદુ એટલે કે તાપમાન એને સળગવા માટે વધારે જોઈએ એટલે એ સળગતું નથી. વ્યાખ્યા: જ્વલનબિંદુ જે નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલનબિંદુ કહે છે. હવે જ્વલનશીલ પદાર્થ કે તમે ટ્રેનની અંદર બેઠા હો
તો ડબ્બાની અંદર લખેલું હોય છે કે જ્વલનશીલ પદાર્થ ટ્રેનમાં લાવી શકાશે નહીં. તો એવું કેમ લખેલું હોય છે? તો જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતો હોય તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહેવાય. જેમ કે પેટ્રોલ, એલપીજી, સીએનજી, આલ્કોહોલ, બરાબર, આ બધા તરત જ સળગી જાય છે. કે પેટ્રોલ તમે ખાલી સેજ જમીન ઉપર લેડો અને દિવાસળીને સળી નાખો તો તરત જ સળગશે. હવે કયો સાધનોમાં એક કાગળની શીટ, પાણી અને મીણબત્તી. પ્રયોગની રીત: સૌપ્રથમ કાગળની એક શીટ લો. આ કાગળની શીટને પેપર આકારમાં, કપ જેવા આકારમાં એવી બે ખાલી પેપર કપ બનાવી દો. બરાબર, કાગળ થોડો ચાલો લેવાનો. તમારી વાતનો કાગળ ચાલે નહીં. વાતની ઉપર જે પૂઠું છે અથવા લગ્નની કંકોત્રી છે એવો થોડો જાડો કાગળ જોઈએ. બસ એના આવા પેપર કપ બનાવી દો. આ એક પેપર કપની અંદર પાણી ભરો. બીજા પેપર કપમાં પાણી ભરવાનું નથી, ફક્ત ખાલી રાખવાનું છે. હવે મીણબત્તી વડે બરાબર ગરમ કરો. તો ગરમ કરીએ તો શું થાય? તો અહીંયા તમે જોશો કે જે ખાલી પેપર કપ હતો તે તરત જ સળગી જશે. જ્યારે આ કાગળની અંદર પાણી ભરેલું છે માટે આ પેપર શીટ સળગશે નહીં. કેમ નથી સળગતી? તો પેપરને સળગવા માટે જે તાપમાન જોઈએ એ તાપમાન પાણી અંદર લઈ લે છે. એટલે એના સળગવા માટે જલન બિંદુ સુધી એને પહોંચાડી શકતું નથી. એટલે જે કંઈ મીણબત્તીથી જ્યોતથી જે ગરમી મળે છે એ કાગળને મળે છે. એટલે કાગળમાંથી કોણ લઈ લે છે? પાણી લઈ લે છે. એટલે પાણી ધીરે ધીરે ગરમ થતું જશે અને ઉકળતું જશે, પણ કાગળ સળગશે નહીં. એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે પછી તે સળગે છે. એના વગર એ સળગી શકતું નથી. આવા ઘણા પ્રયોગો તમે ઘરે જાતે પણ કરી શકો છો, પણ દજાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડે. બરાબર, કે એક રૂમાલ લો. બરાબર, રૂમાલની અંદર ₹1નો સિક્કો મૂકી દો. બરાબર, અને ₹1નો સિક્કો મૂકીને એને ધીરે ધીરે ગરમ કરતા જાઓ. બરાબર, આ રીતે. બસ અહીંયા એક રૂમાલ લો અને રૂમાલને આ રીતે અહીંયા ગાંઠ મારી દો અને મીણબત્તીની જ્યોત વડે ગરમ કરો. તો તમે એ જોશો કે રૂમાલ નહીં સળગે, પણ રૂમાલ એવોને એવો જ રહેશે. એનું કારણ શું? તો અહીંયા કાપડને સળગવા માટે જે જ્વલન બિંદુ જોઈએ પણ એ એને મળતું નથી. અહીંથી રાખશો તો તરત સળગશે, પણ આ ભાગ નહીં સળગે. કેમ કે એને જે જોઈતી ગરમી હતી એ રૂપિયાના સિક્કાએ લઈ લીધી. એટલે એ વસ્તુ જ્વલન બિંદુ જ્યાં સુધી રૂમાલને નહીં મળે ત્યાં સુધી એ રૂમાલ સળગતો જોવા મળશે નહીં. આવી બીજી ઘણી બધી પ્રવૃત્તિ પણ તમે ઘરે કરી શકો છો. વાગડ આપણે અન્ય કઈ રીતે નિયંત્રિત કરી શકીએ? તો અમુક વખતે તમે તમારા ઘરની અંદર જોયું હશે કે મમ્મીએ કઢાઈમાં તેલ મૂકેલું હોય, બરાબર, અને ગેસ ચાલુ કર્યો હોય તો તેલ ધીરે ધીરે ગરમ થતું જશે. અને જો કદાચ ભૂલથી ગેસ ચાલુ રહી ગયો હોય અને તમે જોશો તો તાવડીની અંદર જે તેલ હતું એ એની અંદર ભડકો થયેલો અથવા સળગવાની ક્રિયા ચાલુ થઈ ગયેલી જોવા મળશે. તો આવું કેમ થયું? તો જ્યારે તાવડીમાં તેલ લીધેલું હતું એટલે તાવડીને જે ગરમી મળી એ તેલને મળી. તેલ વધારે ગરમ થયું એટલે ઉકળવા માંડે અને તેલને સળગવા માટે જે જ્વલન બિંદુ હતું એ મળી ગયું એટલે તરત જ આમાં ભડકો થયેલો તમને જોવા મળશે.
તમે આગ લાગવાના કિસ્સા આજુબાજુમાં કદાચ જોયા પણ હોય. તો આ આગને નિયંત્રિત કઈ રીતે કરી શકાય? તો આપણને ખાલી ઘરમાં આવું આગ લાગે, તેલની અંદર આગ લાગી હોય, બરાબર, તાવડીની અંદર, તો એની અંદર પછી પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. કેમ પાણીનો ઉપયોગ ના કરાય? તો તરત જ આપણે ગેસ શું કરવો પડે? બંધ કરી દેવો પડે. અને સાયન્સી કે કોઈ મોટા વસ્તુથી, બરાબર, એની અંદર મૂકીને ગરમી બહાર મૂકી દેવું પડે. અમુક વખતે ગેસનો બાટલો પણ આ રીતે સળગતો જોવા મળે છે. તો આખા બાટલાને આપણે બહાર મૂકી દેવું પડે. અથવા બાટલાની આજુબાજુ તમારા ઘરમાં જે ચાદર હોય અથવા ધાબળો હોય એ આજુબાજુ લપેટી લેવાનો. એટલે આગને જે ઓક્સિજન મળવો જોઈએ એ બાટલાની આજુબાજુના ભાગમાં મળી શકશે નહીં, ને તરત જ આગ ઓલવાઈ જશે. બરાબર? તો તાવડીની અંદર તમે તેલ નાખો તો શું થાય? સળગતું હોય તો તેલ હલકો પદાર્થ છે, પાણી ભારે પદાર્થ છે. એટલે તાવડીમાં ધારો કે આપણે તેલ પાણી નાખીએ તો પાણી તો નીચે જ રહે છે, તેલ તો પાછું ઉપર જ રહેવાનું છે. એટલે એ આગ પાણીથી ઓળખી શકાતી નથી. તો આગ લાગે ત્યારે મુખ્ય 3 વસ્તુ છે. એક બળતણ, આપણે જે ગેસ વાપરીએ છીએ તે. બીજું હવામાનનો ઓક્સિજન. અને ત્રીજો ગરમી. આ 3નું આપણે નિયંત્રણ કરવું પડે. ત્રણેયનું નિયંત્રણ ના થાય તો કોઈ પણ એકનું તમે નિયંત્રણ કરો, બરાબર, તો આગ તરત જ બુઝાઈ જાય. કાગળ અને લાકડામાં આગ લાગેલી હોય તો આપણે તરત જ પાણી વડે છાંટીને ઓલવી નાખીએ છીએ. પણ વિદ્યુતના સાધનોમાં જો આગ લાગી હોય તો એ પાણીથી ઓલવી શકાતી નથી. કેમ? કે વિદ્યુતના સાધનોમાં વીજ પ્રવાહ ચાલુ હોય અને આપણને કરંટ લાગવાની શક્યતા રહેતી હોય છે. એ રીતે પેટ્રોલ અને તેલના ગોવામાં પણ આગ લાગી હોય ત્યારે પણ આ પાણીનો ઉપયોગ કરી શકાતો નથી. હવે આગળ તમને સમજાવ્યું એ પ્રમાણે કે પાણી નીચે રહે, તેલ ઉપર રહે, એટલે આગ ધીરે ધીરે વધારે પ્રસરવાની શક્યતા જતી જાય. તો એના માટેનો ઉપાય શું? તો અત્યારે આપણી સ્કૂલમાં તમે જુઓ છો કે જ્યાં જ્યાં સીડી છે ત્યાં તમને લાલ કલરના સિલિન્ડર જોવા મળે છે. એ લાલ કલરના જે સિલિન્ડર છે એ અગ્નિશામક કહેવાય. આ અગ્નિશામક પદાર્થો સ્કૂલની અંદર દરેક સ્કૂલમાં અથવા જાહેરમાં મૂકવામાં આવેલા છે. મોટી મોટી ફેક્ટરીઓ હોય, બરાબર, તો મોટી મોટી કંપનીઓમાં જ્યારે આગ લાગે છે તો તરત જ આપણે ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવીએ છીએ. અને એ ફાયર બ્રિગેડવાળા મોટી ટેન્કર પાણી ભરેલી લાવે છે અને એ પાણીની ટેન્કરમાંથી દબાણપૂર્વક પાણી એની ઉપર છોડવામાં આવે છે. તો આવી જ્યારે બહુ વધારે પડતી આગ લાગી હોય ત્યારે ફાયર બ્રિગેડને બોલાવીને આગ નિયંત્રણ કરી શકાય છે. કે સુરતમાં તમે ગઈ સાલ સાંભળ્યું સ્કૂલની અંદર એ ક્લાસીસની ઉપર બીજા માળે હતું અને ત્યાં અચાનક આગ લાગી, બરાબર. તો એ આગ લાગી તો ઘણા બધા વિદ્યાર્થીઓ આગમાં ઉમરી ગયા. કેમ? કે ઉતારવા માટે જે સીડી હતી એ લાકડાની હતી, તો એ પણ સળગવામાં આવી. તો એ બાળકો નીચે આવી શક્યા નહીં, ઉપરથી અમને મુસ્કા માર્યા અને ઘણા અંદર ઉમેર પણ ગયા. કોણ ગઈ સાહેબ તમે સુરતનો કિસ્સો વાંચ્યો હશો. તો આવી વખતે ફાયર બ્રિગેડ પણ ઉપર 3 માળ સુધી હોય તો આગને નિયંત્રણ કરતાં થોડી વાર પણ લાગે. એટલે ફાયર બ્રિગેડ જે વાળા છે, બરાબર, એ પાણીનો પૂરેપૂરો છંટકાવ કરી નાખે છે. એટલે પાણીના કારણે જે પદાર્થ સર્જક છે એ તરત જ એનું જે ગરમી હતી એ ગરમી તરત જ પાણીથી શું થાય? નીચે આવી જાય. એટલે આગ લાગી શકે અથવા પદાર્થ સળગતો હોય એ તરત જ ઓલવાઈ જાય. બીજી વસ્તુ, તો આપણી સ્કૂલમાં જે લાલ સિલિન્ડરો રાખેલા છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. આ કાર્બન ડાયોક્સાઇડની ઉપર નોઝલ હોય છે એ ખેંચી લેવાની હોય છે અને એની અંદરથી દબાણપૂર્વક એ જે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ હતો એ આગની ઉપર છોડવામાં આવે છે. આગની ઉપર જ્યારે આપણે છોડીએ, બરાબર, એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું ઠંડો થઈ જાય અને જ્યાં આગ લાગી હોય એની આજુબાજુ આવરણ બનાવે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓક્સિજન વાયુ કરતાં ભારે વાયુ છે.
સમજતો કહું છું એ કારણ કે આ ટેબલ સળગતું હોય તો આ ટેબલને મારે સળગતું અટકાવવા માટે શું કરવું પડે તો એ જે આપણા સ્કૂલમાં લાલ કલરનો ડબ્બો હતો એ લઈને એની ઉપર છાંટી દેવું પડે એટલે કાર્બન ડાયોક્સાઇડ શું થશે ટેબલની ઉપર આવી જશે અને ટેબલની ઉપર આવી જાય બરાબર એટલે એને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળશે નહીં અને આપોઆપ આગ ઉલવાઈ જશે. તમે પેટ્રોલ પંપ પર ગયા હો તો પેટ્રોલ પંપ ઉપર પણ આ રીતે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું પેટ્રોલ પંપ પર તમે જોશો ને તો બધી ડોલો મૂકેલી હશે અને એ ડોલોમાં રેતી ભરેલી હશે તો જે જગ્યાએ આગ લાગી હોય ત્યાં તમે રેતી નાખી દો તો પણ આગ ઉલવાઈ જાય. કેમ કે એને ઓક્સિજન હવામાંથી મળી શકવાનો નથી. એ ઉપરાંત આપણા ઘરની અંદર સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા અને પોટેશિયમ બાયકાર્બોનેટ આ બંને પદાર્થો પણ અગ્નિશામક છે, અગ્નિને રોકી લે છે બરાબર. કેમ કે કાર્બન ડાયોક્સાઇડ એમાંથી ઉત્પન્ન થાય અને તરત જ આગ ઓલવાઈ જાય. હવે અહીંયા તમે જોશો તો આ પ્રમાણે સિલિન્ડર લાલ કલરનું સ્કૂલમાં આપણે જોવા મળે છે. દરેક સીડી ઉપર મૂકેલા છે. કોમ્પ્યુટર રૂમની બાજુમાં પણ મૂકેલું છે. હવે પછીનો મુદ્દો દહનના પ્રકારો. તો દહનના ટોટલ 3 પ્રકાર છે. પહેલો ઝડપી દહન. ઝડપી દહન એટલે આપણે જે એલપીજી, પેટ્રોલ, સીએનજી આ બધા ઝડપી દહન છે. બરાબર, તરત જ દિવાસળી સળગાવીએ છીએ એટલે તરત જ ગેસ ચાલુ થઈ જાય છે. એમાં 2 વસ્તુ ઉત્પન્ન થાય, ઉષ્મા અને પ્રકાશ. બીજું દહન છે સ્વયંસ્ફુરિત દહન. એની જાતે ભડકો થાય અને સળગે, ધડાકો થાય. જેમ કે ફોસ્ફરસ. આગલા પ્રકારમાં ભણી ગયા ચોથા ભાગમાં આપણે કે ફોસ્ફરસને હવામાં ખુલ્લો રાખો તો શું થાય તરત જ સળગી ઉઠે છે અને ભડકો થતો હોય છે. ત્રીજું છે વિસ્ફોટ. દિવાળીમાં આપણે લગ્ન પ્રસંગમાં દારૂખાનું જે ફોડીએ છીએ એ દારૂખાનામાં ફટાકડા જ્યારે ફોડીએ ત્યારે એની અંદરથી 3 વસ્તુ ઉત્પન્ન થાય. ગરમી પણ ઉત્પન્ન થાય, પ્રકાશ પણ ઉત્પન્ન થાય, અવાજ એટલે ધ્વનિ બરાબર મોટો અવાજ પણ ઉત્પન્ન થયેલો જોવા મળે છે. એમ વિસ્ફોટ પદાર્થો કહેવાય. તો આ રીતે દહનના ટોટલ 3 પ્રકાર. પછીનો મુદ્દો આવે છે જ્યોત. તો જ્યોત કઈ વસ્તુ અહીં કોષ્ટક આપેલું છે એ તમે ચોપડીમાં પછી લખી નાખો. તો જ્યોત શેની જોવા મળે આ તો તમને મોડે આવડશે. મીણબત્તી તો જ્યોત થાય. મેગ્નેશિયમ બરાબર સફેદ જ્યોત ઉત્પન્ન થશે. કપૂર ભગવાનને આરતી કરીએ ત્યારે કપૂરમ ગૌરમ કરીને આપણે કપૂર મૂકીએ છીએ તો કપૂર પણ જ્યોત સાથે સળગશે. કેરોસીન સ્ટવ એ કેરોસીનની સ્ટવમાં પણ જ્યોત થાય. કોલસો તો કોલસામાં ખાલી જ્યોત થતી નથી, ખાલી લાલ કલરનો તમને સળગેલો જોવા મળે છે. તો આ રીતે જે પદાર્થમાં જ્યોત ઉત્પન્ન થાય છે કે નથી થતી એ પણ આપણે જાણી શકીએ. બીજું મીણબત્તીની જ્યોત અને રસોડાના સ્ટવની જ્યોત બંનેમાં અહીં આપણને જ્યોત અલગ અલગ દેખાશે કે તમે મીણબત્તી સળગાવશો તો ત્યાં લાલાશ પડતી અને પીળાશ પડતી જ્યોત હશે અને તમારું ગેસનું બર્નર પૂરેપૂરું શુદ્ધ હશે તો બ્લુ કલરની તમને જ્યોત જોવા મળશે. બીજું અલગ અલગ પહેલું છે ફાનસ છે, મીણબત્તી છે અને ત્રીજું પ્રયોગશાળામાં વપરાવતું બન્સન બર્નર છે. આ ત્રણેયની પણ જ્યોતનું અવલોકન કરી શકાય. હવે પછીનો પીરિયડ બુધવારે લેવામાં આવશે. બુધવારે દરેક વિદ્યાર્થી ખાસ યાદ રાખજો કે એ વખતે ઝૂમ પર આપણે ભણીશું બરાબર. એ ઝૂમ એટલે તમે પણ મને દેખી શકશો હું જે બોલું છું એ. અત્યારે તો તમે ખાલી વિડીયોના માધ્યમથી જ જુઓ છો બરાબર, યુટ્યુબના માધ્યમથી જ જોઈ શકો છો. અને પરમ દિવસથી આપણે ઝૂમના માધ્યમથી ભણવાનું ચાલુ કરીશું. આવતીકાલે તમને ઝૂમની લિંક મોકલી દેવામાં આવશે બરાબર. એટલે એપ્લિકેશન ઝૂમ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી દેજો અને તમને જે લિંક આપવામાં આવે કાલે
એ લિંક ખોલવાની એટલે તમે બધા જાતે ઓનલાઈન હાજરી પર કેટલા બાળકો ભણી રહ્યા છે એ પણ તમને દેખાશે. જય સ્વામિનારાયણ.